નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। કફ સિરપનો હાહાકાર, વધુ 2 બાળકોના મોત, મૃત્યુ આંક 22ને પાર થયો છે। મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ ડ્રીપ કફ સિરપને કારણે સર્જાયેલા દુર્ઘટનામાં વધુ 2 માસૂમ બાળકોના કિડની સંક્રમણને કારણે મોત થયા છે, જેનાથી રાજ્યમાં કુલ મૃત્યુ આંક 22 ઉપર પહોંચી ગયો છે। આ મૃત્યુ છિંદવાડાના 2 બાળકોના થયા છે, જેમનું નાગપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદની ધરપકડ કરી છે અને દવા ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માયાવતીની રેલીમાં 10 લાખ લોકો જોડાયા। બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા ગુરુવારના રોજ લખનૌમાં તેના સ્થાપક કાંસીરામની 19મી પુણ્યતિથિએ નિમિત્ત એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં અંદાજિત 10 લાખ લોકો જોડાયા હતા। બસપા સુપ્રીમો માયાવતીએ રેલીમાં સંબોધન કર્યું। આગામી 2027માં યોજાનારા યુપી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવવા આ માયાવતીનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે। આ રેલીમાં તેમણે ચૂંટણી માટે કાર્યકર્તાઓને કમર કસી લેવા માટે જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પહેલાં નોકરિયાતો માટે સારા સમાચાર। નોકરિયાતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ દિવાળી પહેલાં તેમને મોટી ગિફ્ટ મળી શકે છે અને તેનું એલાન પણ થઈ શકે છે। ઈપીએફઓની 10 ઓક્ટોબરે બેંગ્લોરમાં થનારી બેઠકમાં ઈપીએસ પેન્શન 1000થી વધારીને 2500 રૂપિયા કરવાનો નિર્ણય થઈ શકે છે। 7 કરોડ ખાતા ધારકોને લાભ મળશે। વધુ પીએફ પૈસા એટીએમથી ફોર્મ વિના ઉપાડી શકાશે, જે પ્રક્રિયા સરળ બનાવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મોટી દુર્ઘટના ટળી। હિંમતનગરમાં ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે। ટ્રેક ઉપર લોખંડની ગડર મૂકીને ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરાયો। હિંમતનગર રેલવે સ્ટેશન નજીક આ ઘટના બની છે। આસરવા ઉદયપુર ડેમુ ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસે તપાસ આદરી છે। લોકો પાયલટની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના સર્જી છે। થોડા દિવસ પહેલાં સુરતના ઉધનામાં પણ ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી અનાજ ઝડપાયું। ભિલોડા અસાલ જીઆઈડીસીમાં સારાફ એગ્રો કંપનીના ગોડાઉનમાંથી ટેમ્પાથી મોકલાયેલા 96 ઘઉંના કટ્ટા ઝડપાયા છે, જેમાં પંજાબ સરકારી ઘઉંનું લેબલ અને એસઓજે ભિલોડા પુરવઠા વિભાગની માર્કિંગ હતી। હિંમતનગરના દલાલ લાલાભાઈએ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। ગરીબો માટેના અનાજનો દુરુપયોગ પર પોલીસ અને પુરવઠા વિભાગે તપાસ ઝડપી બનાવી છે। લાભાર્થીઓને મળ્યો કે નહીં તે તપાસ કરવામાં આવશે। દલાલની ધરપકડ પછી વધુ ખુલાસા હાથ ધરાશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામ ગુજરાતને 707 કરોડની સહાય, વાયનાડને કેમ નહીં? કેરળ હાઈકોર્ટે વાયનાડ ભૂસ્ખલન પીડિતોને લોન માફી ન આપવા બદલ કેન્દ્ર સરકારની કડક ટીકા કરી છે। કોર્ટે ટિપ્પણી કરી છે કે જ્યારે કેન્દ્રએ આસામ અને ગુજરાતને 707 કરોડની વધારાની સહાય મંજૂરી કરી, ત્યારે વાયનાડના પીડિતો માટે લોન માફી ન કરવી તે દુર્ભાગ્યપૂર્ણ છે। કોર્ટે બેંકોને પીડિતો સામેની વસૂલાત કરવાની કાર્યવાહી કરવાનો અને અટકાવવાનો નિર્દેશ આપ્યો છે અને કેન્દ્રને બંધારણીય અધિકારોનો ઉપયોગ કરવા જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવો મેસેજ આવે તો સાવધાન। એસબીઆઈના અધિકારી તરીકેની ઓળખ આપીને એક ઠગબાજોએ કાલાવડના સુરેશને व्हाट्सएप पर तुम्हारा योनो एसबीआई का पासवर्ड बदल गया है, व्हाट्सएप में एक फाइल भेजता हूँ, उस पर क्लिक करके फॉर्म भर देनाનો મેસેજ મોકલ્યો હતો। આ ફાઇલ ક્લિક કરતાં જ તેમના બેંક ખાતામાંથી 1,90,000 વત્તા 45,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા। પીડિતે આ અંગે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં એફઆઈઆર કલમ 318(4) તથા આઈટી અધિનિયમ 66C અને 66D હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભયંકર સિલિન્ડર બ્લાસ્ટ, 2 જવાનો ગંભીર થયા છે। સુરતના પૂણા વિસ્તારમાં વિક્રમ સોસાયટીમાં ગેસ લીકેજને કારણે એક રૂમમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો। આગને કાબૂમાં લેવા માટે પહોંચેલા કાપોદ્રાના 2 ફાયર જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બ્લાસ્ટની અસરથી દિવાલ ધસી પડી હતી, જેમાં 2 સ્થાનિક લોકોને પણ ઈજાઓ થઈ છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ લેવા માટે આવવું નહીં. વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીઓ નજીક આવતા અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. મુખ્ય ગેટ ઉપર મોટું બેનર લગાવીને જાહેર નોટિસમાં લખ્યું છે કે વોટ લેવા આવવું નહીં. આથી કોઈ રાજનીતિય પક્ષના નેતાએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં. આ કડક નિર્ણયે વડોદરાના રાજકારણમાં ગરમાવો વધ્યો છે, જે પક્ષો માટે સ્પષ્ટ સંદેશ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર મીઠાઈ ખાતા પહેલાં ચેતી જજો. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આબલા ગામમાં એસઓજી પોલીસે નકલી દૂધના માવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી 1185 કિલો માવો, તેલ અને ફટાકડી જપ્ત કરવામાં આવી છે. આમાં 1030 કિલો મીઠો માવો, 140 કિલો થાબડી માવો અને 150 કિલો ફટાકડીનો નાશ કરાયો છે. એસઓજીની કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાંથી રહેલા સાધનો અને ઉત્પાદન પ્રક્રિયા પણ નોંધાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. આ અંગે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ કોઈ સાથે ગઠબંધન કરશે નહીં. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઠબંધન નીતિ અનુસાર કરીને, પરંતુ કોંગ્રેસે વિસાવદરમાં ઉમેદવાર ઊભો રાખીને બીજેપીની બી ટીમ હોવાનું પ્રમાણ આપ્યું છે. આપ યોગ્ય યુવા ઉમેદવારો સાથે ચેતનાત્મક ચૂંટણી લડશે અને એકલા હાથે જીતશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીના દીકરાને 2 લાફા મારવા દો, 10 લાખ આપીશ. વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચૈતર વસાવાના રસ્તે ચાલ્યા હોય તેમ લાગે છે. વડોદરાના પાદરા ખાતે ગુજરાત જોડો અભિયાન જનસભામાં તેમણે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના વળતર અંગે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. ઇટાલિયાએ કહ્યું કે દુર્ઘટનામાં મોતની કિંમત 4 ગણી છે અને મને મંત્રીના દીકરાને 2 લાફા મારવા દો, હું 10 લાખ રૂપિયા આપીશ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે WHOને સિરપ અંગે ચેતવણી મોકલી. ભારતે વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHOને જાણ કરી છે કે 3 કપ સિરપ કોલ્ડ્રીપ, રેસ્પીફ્રેશ, TR અને રેલાઇફમાં ડાયથિલિન ગ્લાયકોલનું પ્રમાણ વધુ હતું. આ સિરપથી MP અને રાજસ્થાનમાં 20 બાળકોના મોત થયા છે. અસરગ્રસ્ત ઉત્પાદકોમાં બજારમાંથી પાછા મંગાવ્યા છે અને ઉત્પાદક કંપનીઓને તમામ ઔષધીય ઉત્પાદકોનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્નેપચેટ યુઝ કરતી યુવતીઓ સાવધાન થઈ જાઓ. વેજલપુર વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્નેપચેટ પર પ્રેમ જાળમાં ફસાવીને 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. આરોપી માહિર ઉર્ફે અશફાક પડિયાની ધરપકડ કરાઈ છે. આરોપી સગીરાને અલગ અલગ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરતો હતો અને વિડીયો કોલ દ્વારા દબાણ કરતો હતો. પોલીસે ફરિયાદના આધારે અલગ અલગ હોટલમાંથી CCTV ફૂટેજ એકત્ર કરીને ગુનાની પુષ્ટિ પણ કરી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.